અમદાવાદના ખોખરામાં 7 ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાને લઈ માહોલ હવે ગરમાયો છે। વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં સ્કૂલની બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો છે અને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત એવી છે કે અમદાવાદના ખોખરામાં આવેલ 7 ડે સ્કૂલમાં ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી હતી। 7 ડે સ્કૂલમાં ધક્કો મારવા જેવી નાની વાતને લઈ અને બે વિદ્યાર્થીઓ વચ્ચે માહોલ ગરમાયો અને મામલો વધતા વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે અને હવે ત્યારબાદ માહોલ ગરમાયો છે। મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલની બહાર પહોંચ્યા છે અને આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। 7 ડે સ્કૂલની અંદર મુસ્લિમ છોકરાને એડમિશન આપેલું છે। વાલીઓનો એનો જ વિરોધ છે કે આવા અસામાજિક તત્વોના છોકરાઓને એડમિશન આપતા એ લોકોએ જ આવા હિન્દુ છોકરાઓ પર હુમલો કરી અને મારી નાખ્યા છે। આખા વિસ્તારમાં ચક્કાજામ છે। પ્રિન્સિપાલે બધા એવિડન્સ મિટાઈ દીધા છે અને ગેરકાયદેસર બાંધકામ પણ સ્કૂલોમાં એટલું બધું બનાવેલું છે। હન ભાઈ સેવન ડે સ્કૂલની અંદર મુસ્લિમ છોકરાને એડમિશન આપેલું છે। વાલીઓનો એનો જ વિરોધ છે કે આવા અસામાજિક તત્વોના છોકરાઓને એડમિશન આપતા એ લોકોએ જ આવા હિન્દુ છોકરાઓ પર હુમલો કરી અને મારી નાખ્યા છે। આખા વિસ્તારમાં ચક્કાજામ છે। પ્રિન્સિપાલે બધા એવિડન્સ મિટાઈ દીધા છે અને ગેરકાયદેસર બાંધકામ પણ સ્કૂલોમાં એટલું બધું બનાવેલું છે।
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની મૃત્યુ બાદ સિંધી સમુદાયના લોકો 7 ડે સ્કૂલમાં ભેગા થયા છે અને ઉગ્ર વિરોધ કર્યો છે. શાળામાં તાત્કાલિક રજા જાહેર કરાઈ છે. ઘટના પછી જ્યારે પણ તેઓ સામે મળતા હતા ત્યારે દલીલો થતી હતી. વાત એવી છે કે ઘોડાસરમાં રહેતો 15 વર્ષનો સગીર 7 ડે સ્કૂલમાં 10મા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતો હતો અને તેનો ભાઈ પણ તેની જ સાથે શાળામાં અભ્યાસ કરતો હતો. જ્યારે વિદ્યાર્થીઓ શાળામાંથી છૂટતા સમયે તેના ભાઈ સાથે સીડીઓ પરથી નીચે ઉતરતી રહ્યો હતો ત્યારે 8મા ધોરણના વિદ્યાર્થી સહિત 2 વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થયો હતો અને આ ઘટના પછી બંને ભાઈઓ અને 8મા ધોરણના વિદ્યાર્થી વચ્ચે ઝઘડો વારંવાર થતો હતો. આ ઘટના પછી જ્યારે પણ તેઓ સામે મળતા હતા ત્યારે ઝઘડો થતો હતો. ફરિયાદ મુજબ 8મા ધોરણનો વિદ્યાર્થી અયોગ્ય રીતે વાત કરતો હતો. ત્યારબાદ એક દિવસ વિવાદ વધુ વધ્યો અને છરી વડે હુમલો કરાયો અને સારવાર દરમિયાન 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું છે. હાલ વાલીઓ શાળાની બહાર પહોંચ્યા છે અને ચક્કાજામ કરી અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સમગ્ર બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.